તો જે રીતે તાના પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે રાજકોટના છે કે જ્યાં આગળ જે માધાપર ચોક છે ત્યાં આવેલા છે કે જ્યાં આગળ સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ને જેના કારણે અવિરત વરસાદના કારણે લોકો જે છે તે અત્યારે પોતાની ગાડીઓ જે છે તે બંધ પડેલી હાલતમાં છે ને ખાસ કરીને ગોઠણ સમા પાણી જે છે તે અત્યારે ભરાઈ ચુક્યા છે। અમે પણ લોકોને જે છે તે મદદ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે લોકો જે છે તે હવે મુસીબતમાં ન પડે તે માટે થઈને અમે અહીંયા લાકડાનું જે એક ઝાડ હતું તે અહીંયા રાખવાનો પ્રયત્ન કર્યો છે કે અહીંયાથી લોકોને પણ એવા અમે અવિરતપણે કહેવાના પ્રયત્ન કરી રહ્યા છે કે મોટા ખાડા પડી ગયા છે તેના કારણે કોઈ અકસ્માત ન સર્જાય, કોઈને ઈજા ન થાય તે પ્રકારના જે છે તે અમે કામગીરી કરી રહ્યા છે। માનવતાનું ઉદાહરણ અમે જે છે તે પૂરું પાડી રહ્યા છે કારણ કે માનવની સેવા કરે એ જ સાચી સેવા કહી શકાય કારણ કે ગોઠણ સમા પાણી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે અને ખાસ કરીને તમને દ્રશ્યો બતાવું કે ગોઠણ સમા પાણી જે છે તે અત્યારે આ વિસ્તાર છે માધાપર ચોકડીનો કે જ્યાં આગળ ગોઠણ સમા પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે લોકોમાં જે છે તે મુશ્કેલી નો સામનો કરવા માટે સામનો કરી રહ્યા છે અને ખાસ કરીને આ જે વિસ્તાર છે તે વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સતત 48 કલાકથી વરસાદ જે છે તે અનરાધાર વરસી રહ્યો છે જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો જે પ્રકારે રાજકોટની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ને જેના પગલે ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને અત્યારે માધાપર ચોકડી ખાતે છીએ કે જ્યાં આગળ પાણી ભરાય છે અને ખાસ કરીને અડધી રાત્રે જ્યારે જે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે જેના કારણે સતત રાજકોટના જે નીચાણવાળા વિસ્તારો છે તે જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને માધાપર ચોકડી સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે ગત રોજ ગઈકાલથી જે છે તે સામે આવી રહ્યા છે। ગઈકાલથી આપણે જોઈએ છીએ કે ગોઠણ સમા પાણી જે છે તે હરેક જગ્યાએ ભરાવાના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા હતા અને ખાસ કરીને આગામી 36 કલાક હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 36 કલાક હજુ પણ ગુજરાત રાજ્ય માટે ભારે કહેવામાં આવી રહી છે। ખાસ પ્રકારના દ્રશ્યો એ માટે આવી રહ્યા છે કારણ કે 48 કલાકથી સતત રાજકોટ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે અને ખાસ કરીને આગામી 36 કલાક જે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે તેના દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 36 કલાક ગુજરાત રાજ્ય માટે ભારે છે। તંત્રને એલર્ટ રહેવા માટે આગાહી કરવામાં આવી છે, તંત્ર પણ એલર્ટ રહે તે માટે કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને અનેક વાહનો એવા છે કે જે બંધ પડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અલગ અલગ જે વિસ્તારો છે રાજકોટ સહિતના કે જ્યાં આગળ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકો જે છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે રાજકોટમાંથી સામે આવી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદ સહિતના જે વિસ્તારોની વાત કરીએ, અમદાવાદમાં પણ છેલ્લા 6 કલાકથી જે છે તે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદમાં જાણે મેઘરાજાએ બાનમાં લીધું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદથી પણ સામે આવી રહ્યા છે। અમદાવાદના ઇસ્કોન, ગોતાલ, થલતેજ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ભારે વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા અને ખાસ કરીને આગામી 36 કલાક હજુ પણ ગુજરાત માટે ભારે કહેવામાં આવ્યા છે એટલે કે અતિ ભારે વરસાદ જે છે તે ગુજરાત રાજ્યની અંદર વરસી શકે છે। હવામાન નિષ્ણાંતો અને હવામાન શાસ્ત્રી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે આગાહીના પગલે જોતા એવું લાગે છે કે હજી પણ વરસાદ વરસી શકે છે। કેમેરા પર્સન ધવલ ગોઢાણીયા સાથે ભાવિક સુદ્રા, BS9 TV ન્યૂઝ, રાજકોટ।